કલીલોનું સ્કંદન. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેક્ટિકલ લેબની અંદર પ્રયોગો કર્યા છે. તે પ્રયોગોની અંદર જ્યારે બે કે બે કરતા વધારે દ્રાવણો તમે ભેગા કરો તો અવક્ષેપ મળે છે આપણને, દહીંના ફોદા જેવા. તો આ જે અવક્ષેપ મળવાની જે ઘટના છે વિદ્યાર્થી મિત્રો, તેને સ્કંદન તરીકે ઓળખવામાં આવે છે. આવી જ વસ્તુ કલીલની અંદર પણ થાય છે. જ્યારે કલીલના દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે તેની અંદર રહેલા કલીલ કણો એકબીજા સાથે જોડાઈને એક સમુચ્ચય એટલે કે એક મોટો અણુ બનાવી દે છે અને જેને આપણે અવક્ષેપ તરીકે ઓળખીએ છીએ. આ અવક્ષેપન થવાની ઘટનાને સ્કંદન કહેવામાં આવે છે. તો કલીલમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અવક્ષેપ બનવાની ઘટનાને સ્કંદન કહેવામાં આવે છે. હવે વાત કરીએ સ્કંદનથી એકદમ વિરુદ્ધ ઘટનાની. તો જે આ અવક્ષેપ બની ગયા એ અવક્ષેપની અંદર વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઓછી હોય તો કણનો સમુચ્ચય બને છે પરંતુ અવક્ષેપન પામતું નથી, એટલે કે સમુચ્ચય કણો ભેગા થઈ અને ફરીથી પાછા છૂટા પડી જાય છે. આ ઘટનાને પૂર્ણન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેમ સ્કંદન થાય છે? તો તમે ઉપરના ટોપિકમાં હમણાં હાલ વાત કરી તેમ જે કલીલ કણો હોય એ ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવતા હોય છે. જો ધન વીજભાર ધરાવતા કલીલની અંદર કોઈ ઋણ વીજભાર ધરાવતું દ્રાવણ નાખવામાં આવે એટલે કે વિદ્યુત વિભાજ્ય નાખવામાં આવે ત્યારે આ ધન અને ઋણ બંને વચ્ચે આકર્ષણ થાય અને અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય. આમ અણુઓ જોડાવાની ઘટનાના કારણે સ્કંદન થાય છે. તમે વિદ્યાર્થી મિત્રો દરિયાની આજુબાજુ મોટા મોટા ખડકો જોયા હશે. તો આ જે ખડકો અથવા તો માટી ભેગી થવાની ઘટના કેમ બને છે? તો જે નદી હોય એ નદીની અંદર નદીનું પાણી એક કલીલ દ્રાવણ છે. હવે કલીલમય દ્રાવણ જ્યારે દરિયાની અંદર ભળે ત્યારે દરિયાની અંદર તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ રહેલા હોય તો એ અને કલીલ કણો બંને વચ્ચે પ્રક્રિયા થવાથી ત્યાં અવક્ષેપન થાય છે અને ખડકો સ્વરૂપે આપણને જોવા મળે છે. આ જે સ્કંદન થઈ જાય તેના કારણે કલીલ દ્રાવણ આખું નકામું બની જાય છે. તેથી આપણે એ ધ્યાન રાખવું પડે કે કલીલની અંદર કોઈ વિદ્યુત વિભાજ્ય અથવા તો કોઈ બીજું દ્રાવણ ઉમેરી ન શકાય. હવે આનાથી આગળ વધીએ તો થોડું જ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ અને કલીલ દ્રાવણનું સ્કંદન ના થઈ જાય, પરંતુ એના માટે એક મિનિમમ લેવલ જરૂરી છે. જો 1 લીટરના દ્રાવણની અંદર 5 ગ્રામ કે 10 ગ્રામ એનું એક નિશ્ચિત મૂલ્ય છે, એટલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેરીએ તો જ કલીલનું સ્કંદન થાય. તો આ ઓછામાં ઓછા વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ કે જેના કારણે કલીલનું સ્કંદન થાય છે, તો આ વિદ્યુત વિભાજ્યના એ પ્રમાણને વિદ્યુત વિભાજ્યનું અવક્ષેપન અથવા તો સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યાની વાત કરીએ તો વિદ્યુત વિભાજ્યનું ઓછામાં ઓછું પ્રમાણ કે જેનાથી કલીલ દ્રાવણનું અવક્ષેપન થાય તેને સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. તો આને બીજા નામે પણ ઓળખવામાં આવે છે, સ્કંદન મૂલ્ય અથવા તો વિદ્યુત વિભાજ્યનું અવક્ષેપન મૂલ્ય. આ બંને નામે ઓળખી શકીએ છીએ. તો દરેક કલીલ દ્રાવણનું જે આ સ્કંદન મૂલ્ય હોય છે વિદ્યાર્થી મિત્રો તે અલગ અલગ હોય છે. તો આ જે સ્કંદન મૂલ્ય છે એનો આખો અભ્યાસ કરી અને તેનું ખૂબ જ ડીપની અંદર
તેનું વિવરણ સૌ પ્રથમ બે વૈજ્ઞાનિકોએ કર્યું તે હતા હાર્ડી અને સુલ્ઝ. તો તે બે વૈજ્ઞાનિકોના નામ લખીએ તો હાર્ડી અને સુલ્ઝ. આ બંને વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ આ સ્કંદન મૂલ્યની વાત કરી હતી. તેના આધારે તેમને બે નિયમો તારવ્યા. એક હતો કે જે સોલ હોય, કલીલ હોય, તેના સ્કંદન માટે અસરકારક આયન જરૂરી છે અને જે અસરકારક આયન હોય તે હંમેશા કલીલ દ્રાવણના વિરુદ્ધ વીજભાર ધરાવતો હોય. એટલે કલીલ ધન વીજભારિત હોય તો અવક્ષેપણ સ્કંદન મૂલ્ય માટેનો જે વિદ્યુત વિભાજ્ય હોય એ ધન વીજભારિત હોય. બંને વિરુદ્ધ હોવા જોઈએ. જો કલીલ ધન તો વિદ્યુત વિભાજ્ય ઋણ, જો કલીલ ઋણ તો વિદ્યુત વિભાજ્ય ધન. આમ એકબીજાથી વિરુદ્ધ હોવા જરૂરી છે. આ ઉપરાંત તેમણે વાત કરી કે જે સ્કંદન શક્તિ હોય તેનું મૂલ્ય સ્કંદન કરતા આયનોની સંયોજકતા જે હોય, કલીલની જે સંયોજકતા હોય તેના ચતુર્થ ઘાતના સપ્રમાણમાં જોવા મળે છે. એમ બે નિયમોની વાત કરી. તો વિદ્યુત વિભાજ્ય હંમેશા કલીલના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતું હોવું જોઈએ, વીજભારિત હોવું જોઈએ. અને બીજી વાત કરી કે જે સ્કંદન મૂલ્ય છે તે સ્કંદન કરતા આયનોની ચતુર્થ ઘાતના સપ્રમાણમાં હોય છે. તેની સ્કંદન શક્તિ એ આયનોને એટલે કે કલીલનું જે દ્રાવણ હોય તેના સંયોજકતાના ચતુર્થ ઘાતના સપ્રમાણમાં હોવી જરૂરી છે. આવી સૌ પ્રથમ વાત હાર્ડી અને સુલ્ઝ નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. એનો મતલબ એવો થયો કે જેમ કલીલ કણોની એમનો સંયોજકતા વધતી જાય તેમ તેમ તેમનું સ્કંદન મૂલ્ય હોય એ વધતું જાય છે. PO4-3 નું સ્કંદન મૂલ્ય વધારે હોય એના કરતા SO4-2 નું એના કરતા ઓછું હોય, જ્યારે Cl- નું એના કરતા ઓછું હોય. કારણ કે સંયોજકતા તમે જુઓ તો એની ઘટતી જાય છે. તો સ્કંદન મૂલ્યની વાત કરીએ તો PO4-3 ની વધારે, એના કરતા SO4-2 ની ઓછી, એના કરતા Cl- ની ઓછી. જેમ જેમ સંયોજકતા એની ઘટતી જશે તેમ તેમ સ્કંદન મૂલ્ય પણ ઘટતું જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આને કલીલોના સ્કંદન તરીકે ઓળખવામાં આવે છે. કલીલોનું સ્કંદન એકવાર થઈ જાય પછી કલીલ ફરીથી કામમાં આવતો નથી. તેથી એ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે કે કલીલનું સ્કંદન ના થાય. એટલે એટલા માટે તેને તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોથી દૂર રાખવામાં આવે છે.